અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલનો ધારદાર પડઘો પડ્યો છે। વડોદરાની અંજના હોસ્પિટલને લઈને તપાસના આદેશ આપી દેવાયા છે। આરોગ્ય વિભાગે અંજના હોસ્પિટલને સામે તપાસના આદેશ આપ્યા। આરોગ્ય વિભાગની ટીમ અંજના હોસ્પિટલમાં તપાસ કરશે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ તપાસ કરવા માટે રવાના થઈ છે। અંજના હોસ્પિટલના દર્દીઓનો એક વિડીયો વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોમાં વૃદ્ધ દર્દીએ ગંભીર આરોપ પણ લગાવ્યા હતા। ત્યારે એક વિડીયો દર્દી દ્વારા વાયરલ કરવામાં આવ્યો, જેમાં દર્દી વાત કહી રહ્યો છે કે જેમને જરૂર નહોતી એમને ઓક્સિજન માસ્ક પહેરાવી દેવાયા। અને ફરી એકવાર આ મામલાને લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલનો ધારદાર પડઘો પડ્યો છે। વડોદરાની અંજના હોસ્પિટલ કે જેને લઈને હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ત્યાંના ડોક્ટર દ્વારા ખુલાસો આપી દેવામાં આવ્યો આ વાતને લઈને, પરંતુ તેમ છતાં હોસ્પિટલની સામે હવે તપાસ થઈ શકે છે। આરોગ્ય વિભાગે અંજના હોસ્પિટલની સામે તપાસના આદેશ આપી દીધા છે। આરોગ્ય વિભાગની ટીમ અંજના હોસ્પિટલમાં હવે તપાસ કરશે કે શું અહીંયા પણ લોકોની સારવારના નામે વેપલો કરવામાં આવી રહ્યો છે, શું અહીંયા પણ લોકોના ખિસ્સા ખાલી કરાશે। એટલે અત્યારે માહિતી આવે પછી અમે વધારે ડિટેલ આપી શકીએ। કયા પ્રકારે સાહેબ તપાસ કરવાની થાય આમાં તપાસ થાય? એ જે હકીકત શું છે, હવે કોઈકે વિડીયો વાયરલ કર્યો હોય તો એની જે હકીકત હોય એ જાણવા માટે ટીમ ગઈ છે અને અમે ઇન્સ્યોરન્સ જે એક્સટર્નલ પ્રતિનિધિ છે જે સરકારે નિમેલા છે એટલે એના સાથે લઈને ગયા છે। એટલે બીજો કોઈ પ્રશ્ન એવો કંઈ એમાં સંતાડવા જેવું કે એવું કંઈ થાય નહીં, એટલે અમે તટસ્થ તપાસ કરી રહ્યા છે। એકવાર રિઝલ્ટ આવે પછી આપને જાણ કરશું। કઈ ટીમો ત્યાં પહોંચી છે હોસ્પિટલમાં, કયા પ્રકારની તપાસ કરશે? મેં એ જ વસ્તુ કીધી, એની એ જ વાત છે કે અમારી ટીમ ગઈ છે, સાથે ઇન્સ્યોરન્સની ટીમ છે જે લોકો આ મેનેજ કરે છે અને એ લોકો એની તપાસ કરશે, હકીકત લક્ષી અહેવાલ જોશે, પછી અમને કહેશે। સરકારને અહેવાલ આપવાનો છે, કેટલા દિવસની અંદર રજૂ કરવાનું છે? એકની એક વાત આપણે ફરી કરી રહ્યા અહેવાલ છીએ। કેટલા દિવસમાં? એ તો જ્યારે આવશે ત્યારે આવશે ને ભાઈ, અહેવાલ આવશે એટલે અમે તરત રજૂ કરશું સરકારમાં, આજે જ કરશું। બીએચએમએસ ડોક્ટર હોય એ સિનિયર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી શકે? મલ્ટી સ્પેશિયાલિટી આ વિષય મારો નથી। તમે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છો અંજના હોસ્પિટલની વાત છે ને, અંજના હોસ્પિટલમાં અમે તપાસ એ અહેવાલ આવ્યા પછી જ અમે વાત કરી શકશું। એ રાજ્ય સરકારનો વિષય છે, અમે અહેવાલ ત્યાં સુપરત કરશું, પછી એ લોકો આગળ એક્શન લેશે। ઓકે સર, ઓકે, થેન્ક યુ। અમે અહીંયા અહેવાલ મોકલી દઈશું। થેન્ક યુ સર। તો હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ તપાસ કરવા માટે રવાના પણ થઈ ચૂકી છે। અંજના હોસ્પિટલના દર્દીનો એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ એ હોસ્પિટલની સમક્ષ તપાસ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। આ વિડીયોમાં દર્દી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને એ આરોપ બાદ એ પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી કે અહીંયા પણ વેપલો ચાલી રહ્યો છે લોકોના સારવારના નામે। ત્યારે હોસ્પિટલને લઈને તપાસના આદેશ અપાયા અને વધુ માહિતી મેળવીશું આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, જે પ્રકારે આખી માહિતી સામે આવી અંજના હોસ્પિટલને લઈને હવે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા, શું વધુ વિગતો આ મામલે? બિલકુલથી વાત કરવામાં આવે રાધા, તો જે રીતે જોઈએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ વડોદરાની અંજના હોસ્પિટલ પણ આજે વિવાદમાં આવી છે। એક દર્દીએ છે તે પોતાનો વિડીયો વાયરલ કરતો હતો અને જે હોસ્પિટલની અંદર ચાલી રહેલું જે લાલિયાવાડી છે અથવા તો જે લોલમ લોલ છે તેનો પર્દાફાશ કર્યો હતો। કારણ કે આ રીતની એવી અનેક હોસ્પિટલો છે કે જે પીએમવાય અથવા તો જે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ દર્દીઓને દાખલ કરે છે અને ત્યારબાદ રાજ્ય સરકારની પાસેથી મોટું જે પૈસા છે તે પડાવી લેતી હોય છે। આ જ પ્રકારની ઘટના છે તે વડોદરાની અંજના હોસ્પિટલમાંથી પણ સામે આવી છે। આ અંજના હોસ્પિટલની અંદર ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ હોવાની શક્યતા પણ દેખાઈ રહેલી છે। તેને જ લઈને ગુજરાત ફર્સ્ટ છે તે વહેલી સવારથી જ અંજના હોસ્પિટલ પરથી આખું આ જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યું હતું અને અંતે હવે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા પણ આ જે અંજના હોસ્પિટલ છે તેને રડારમાં લેવામાં આવી છે અને ગણતરીની જે મિનિટો છે તેની અંદર જ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે। હોસ્પિટલની અંદર કયા પ્રકારની લાલિયાવાડી છે તેની હકીકત કરવા માટે પણ વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીંયાથી હોસ્પિટલ ખાતે પહોંચી ચૂકી છે। તમામ જે અહેવાલ છે તે મંગાવવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારને પણ સુપરત કરવામાં આવશે। મહત્વની વાત અહીંયા એ છે કે આ રીતે અનેક એવી હોસ્પિટલો છે કે આ પ્રકારની જે લોલમલોલ છે તે ચલાવતી હોય છે। આવી હોસ્પિટલો પર ચોક્કસથી શકંજો લાગવો જરૂરી છે, કારણ કે આના જ કારણે જે રાજ્ય સરકારની જે તિજોરી છે તેને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચતું હોય છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પણ જોયું અને હવે વડોદરાની અંજના હોસ્પિટલમાં
પણ આ જ રીતે વિવાદમાં આવી છે. ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા હવે આમાં ઇન્ટરવેન કરવો પડશે અને કયા પ્રકારની લાલિયાવાડી છે તેનો પણ જે અહેવાલ છે તે મંગાવવામાં આવ્યો છે. હવે કયા પ્રકારની કાર્યવાહી થાય તે જોવું રહ્યું, પરંતુ જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા આખો આ જે અહેવાલ દર્શાવવામાં આવ્યો અને ગણતરીના કલાકોની અંદર જ આખા આ જે અહેવાલ છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગાંધીનગરથી વડોદરા ખાતે તપાસના આદેશ છે તે છૂટી ચૂક્યા છે અને વડોદરા ખાતેથી પણ જે મનપાની જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ત્યાં પહોંચી છે, તપાસ કરશે અને ત્યારબાદ આખો આ જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સુપરત કરશે. હવે આ જે હોસ્પિટલ છે તેના પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે ગાંધીનગરથી જે રીતે ખ્યાતિ હોસ્પિટલ પર રડારમાં લેવામાં આવી તે જ રીતે હવે વડોદરાની જે અંજના હોસ્પિટલ છે તે પણ રડારમાં આવી ચૂકી છે અને હાલ આરોગ્ય વિભાગની જે ટીમ છે ત્યાં તપાસ કરવા માટે પહોંચી ચૂકી છે. જી અલ્પેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ગુજરાત ફર્સ્ટના અહેવાલનો ધારદાર અસર વર્તાય અને આ સાથે એ દર્દીએ વિડીયોમાં આક્ષેપ શું કર્યા હતા એ પણ એકવાર સાંભળીએ. એક દાડો ચેકિંગ આવ્યું હતું, તે દાડો ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું હતું. એ બધાને ઉપર મોકલી દીધા. હું બહુ કશું મગજમારી કરું ને ચૂપચાપ રહ્યો ને તો ડોક્ટરને લાવ્યું સારા માણસ, એટલે મને અમને આજે એ જ કીધું તમને સારા માણસ જોઈને નહીં નાખ્યા, તમને ઉપર મોકલી દે. એના પર દવાથી મતલબ દર્દીનો આ વાયરલ વિડીયો ત્યારબાદ સવાલોના ઘેરામાં હોસ્પિટલ આવી. જોકે સંચાલકોએ પોતાનો લૂલો બચાવ કરી લીધો છે. ડોક્ટરની શું પ્રતિક્રિયા સામે આવી એ પણ સાંભળીએ. એવું જો માસ્ક જુદા જુદા ટાઈપના છે, બરાબર. જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય, બરાબર, તો માસ્ક પહેરીને નહીં ખવાય, ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે. પેશન્ટને થોડી વાર આપણે વીન કરીએ, એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ. પેશન્ટને કાઢવું તો પડે ને, વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે, એને વીનિંગ પ્રોસેસ કહેવાય. અને એ અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે. એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે, એને આપણે ABG આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર. અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ ABG હોય છે. અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની જરૂર છે, રાઈટ. વી આર વેરી સાયન્ટિફિક અને એ સાયન્ટિફિક વેમાં પેશન્ટને ઓક્સિજનની જરૂર છે એટલે પેશન્ટને રાખવામાં આવે છે. ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું હોય છે, પણ જ્યારે આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરીએ એટલે તો ઇટ હેઝ ટુ બી ટેકન પ્રોપરલી. કોઈક વાર પેશન્ટને ખાવાનું હોય, પીવાનું હોય ત્યારે તમે માસ્ક નહીં લગાવી શકો, તો આપણે ઇન્સ્ટ્રક્ટ તો કરવું પડે ને કે ભાઈ બધું વ્યવસ્થિત. અહીંયા આયુષ્માન મંથલી 50 પેશન્ટ હોય છે.